જી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો આપણે વહેલા કેટલા વાગ્યા છીએ તાર? 10 11 તો આપણે આ ગાડી લઈને જવાનું છે 12। આમ તો એક્ટિવા લઈને જવાનું, પણ એક્ટિવાના ટાયર પટી ગયું, પંચર થાય એવું નહીં એટલે રહેવા દીધું। અને આપણે ખાસ વાત કે ટીંગુ બીમાર થયો છે, એટલે આપણે હમણાં 2 દિવસથી બતાવતા। આપણે જોઈ લો, હારી ગાડી લઈને જવાનું છે આપણે। બ્લોગ ખોલેંગે તો આમાં કાંઈ જોઈ લો, આપણું મંદિર સિકોતરમાનું। ચાલુ કરો હેડો। તો આપણે ગાડી લઈને હેડે છીએ। તો આપણે જવાનું છે ભેંસના પૂળા રાખવા માટે હંખારી। જઈએ છીએ હંખારી। બોલો। હા, પહેલી વાર જાઉં હંખારી, પહેલી વાર। તો આપણે પુલ ઉપર આવી ગયા છીએ, જોઈ લો। પેલા કે વાઘુજી રહ્યા, એટલે એક્ટિવા વાળા કે વાઘુજી રહ્યા, તમે એવન જેવા લાગો ને એટલે। તો આપણે જોઈ લો, પુલ પર આવી ગયા છીએ। આ બાજુ જો દેખાતું નહીં, દેખાય ને આપણું પાટણ તો દેખાય હોય થી। આપણે રેલવે ફાટક હતી ને, તે વાકણ બહુ ટ્રાફિક થતું, પુલ થઈ ગયો તાને શાંતિ છે। હવે ચોય ના ચોય લોબી લાઈન લાગતી। હવે નેચે રેલવે જાય અને ઉપર આપણે રોડ બનાવી દીધો, એટલે ટ્રાફિક નહીં થતું। આપણા મહાકાળી માતાજીનું મંદિર હા, ગોલાપુર આવી ગયું, ગોલાપુર। તો મિત્રો આપણે આવી ગયા હતા હંકારી પૂળા માટે। અને આ બાજુ પ્રિન્સ જોઈ લો। અને તો આ બાજુ બધા પૂળા મોડેલા રહ્યા, નિમોથી આપણે પૂળા રાખ્યા હતા, અને પૂળા ભરાઈ અને ગાડી મોકલી દીધી છે। ગાડીવાળો જશે ડાયરેક્ટ ઘરે। અને આ છે આ બાજુ હંકારી ગોમ। શું કેવું પ્રિન્સ? પહેલી વાર અત્યારે તે પૂળા મળતા નહીં, બેસે બદલે નામ હંખારી, પણ આપણે કહીએ અંખારી। તો પૂળા આપણે ભરાઈ ગયા છે। આ બાજુ બધા પૂળા જ પડ્યા। આ જો આ પડ્યા, આખો વાળો ભરેલો પૂળાનો। આ ભાવ બહુ છે તો એ લેવા પડ્યા, શું કરે, ચાર નથી એટલે। તો હવે જવું છે આપણે ઘરે, અને સીધા જઈએ ઘરે સીધા અજગરનો ટીંગુ માટે દાડમ અને કેળા લેવા જવાનું બજારમાં। હા, સારું કર્યું તું યાદ કરે, ભૂલી ગયો। મને તો યાદ જ છે। સારું હેડો, તો મળીએ સીધા પાટણ જઈ। કશું કામ કર્યું નહીં તો કાઠું પડ્યા પૂળા ભરવા। તો આપણે ઘણા ટાઈમથી આપણે કામ નહીં કર્યું ખેતીનું, એટલે કાઠું પડ્યું હોય। પૂળા ભરવા કાઠા પડ્યા હતા ને, પણ બહુ કાઠા પડ્યા। અને હવે આપણે જવાનું પાટણ। અને શું છે ચશ્મા હાર્યા ને 2। હવે આપણે પેલા ટીંગુને લેવાની વસ્તુ, હારું ગોદરું હશે ને, હાર્યું હંખારીનું ગોમ, હંખારી ગોમ, ગોદરું નહીં હોય હાર્યું। મારું પૂળા ઉપાડીને થયો હોય એટલે નાવાનું। અત્યારે વાગ્યા છીએ રાતના 7, અને આપણે જવું છે હવે કમલીવાળા પૂર્બાફઈના દર્શન કરવા। તો મારી હંગાતથી બધાય ફેમિલી આખી, તો મળીએ સીધા કમલીવાળા જઈને। તો મિત્રો આપણે આવી ગયા હતા પૂર્બાફઈએ દર્શન કરવા, મારું મંદિર જોઈ લો। તો આપણે તાળું મારેલું છે, તો એકણ પહેલાં ચાવી આવેલી છે, તો ચાવી લેવા દે છે, તાળું ખોલી અને પછી ટીંગુ અને પ્રિન્સ બે ચાવી લેવા જાય। તો આ બાજુ જોઈ લો, તો આ બાજુ અમારા બધા ટીમના ઘર છે, જોઈ લો। રાતે લાઈટો જેવી લાગી। તાળું નહીં મારેલું હોય જવું
તો ટીંગુ આપણે મંદિરની ચાવી લેવા જો મંદિરની ચાવી લાવે એટલે આપણે અંદરથી બતાવીએ તો જોઈ લો. તો આ બાજુ બધું કોટનું કામકાજ ચાલુ છે પંડાનું. તો હજી ઘર કમ્પ્લીટ તૈયાર થતે થતે 6 મહિના લાગશે. કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ ઘર તૈયાર થતે થતે કમ્પ્લીટ 6 મહિના લાગશે. શું થાય એ ટીંગુ પેલા શું થાય એ ખુદા આટલા ગાગરા આવ્યા ટીંગુ હે તડ એ બરો ઉપર. ઓ ખોમે તો આપણે હું ટીંગુ પ્રિન્સ ઉપર હે. ટીંગુ એનું ઘર જોવા જઈએ છે કે ટીંગુ એના ઘરનું કામ કેટલા આવ્યું. તો કામ ચાલુ છે હજી ઓછામાં ઓછા 6 મહિના જેવું તો લાગશે જ કમ્પ્લીટ તૈયાર થતે થતે. પછી તો પાકું હા ઉત્તરાયણ પછી ના 6 મહિના લાગશે. ઉત્તરાયણ ચાલે હતા ઉત્તરાયણના હજી લગભગ મહિનો બાકી છે. ઉત્તરાયણ 14 તારીખે એટલે મહિનો બાકી છે ઉત્તરાયણનો કમ્પ્લીટ આવતી 14 તારીખ. ઓકે તો આજ કઈ થી અને અમારા ટીંગુ ખાસ કરીને બ્લોગમાં બોલશે નહીં. શું કર્યું અમારા ટીંગુ ખાસ કરીને બ્લોગમાં બોલશે નહીં. એનું કારણ છે કે ટીંગુ હમણાં ટીંગુની તબિયત ખરાબ છે બીમાર છે. જા ટીંગુ ચડી ટીંગુની હાલત જ નહીં નું ધાવા પર ચડે જોઈ લે. આમાં ચપ્પલ બગડી હે સડી ગયા આમાં તો ઊંધો પડી ટીકન તો ટીંગુ તો મસ્તીમાં ચાલ્યો ના રહે પણ હમણાં એની તબિયત વીક છે નહીં હે. તો આપણે પહેલું કર્યું ને બલ્લુભાઈનું ટીકન દઈ હે તો માર જો માર મસ્ત ખોખલું ટેબ્લેટ અને મેં ઓર્ડર કર્યો મસ્ત. હવે જોશો ને તો મજા આવશે પપ્પા. તો આર્યું છે આપણે વાઘુબાનું ઘર વ્લોગમાં બતાવવાનો હા મેરી હા હું વ્લોગમાં બતાવજો હું મંગાવી દીધી શું ઓનલાઈન. ઓનલાઈન ઓર્ડર કર્યો. તો હવે આપણે જવું છે ઘરે તો મળીએ સીધા ઘરે જઈને. તો મિત્રો આપણે કમલેરવાડાથી પૂર્બાફીના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને ખાવા પીવાનું ખાઈ લીધું છે અને વાયકણ આપણે વિડીયોનું એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.